ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકોનું અધિવેશન મળ્યું. પગારમાં વિસંગતતા અને બઢતીને લઈને ચર્ચા કરવામાં આવી. શિક્ષક સંઘ સામે જ શિક્ષકોએ આરોપ લગાવ્યા. શિક્ષક સંઘ શિક્ષકોની મુશ્કેલી નથી સાંભળતું તેવું કહ્યું. હવે અમારે જ નવું સંગઠન બનાવવું પડશે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની ઘટ મુદ્દે પણ નિર્ણય કરવામાં આવે તેવી વાત કરી. પ્રાથમિક શિક્ષકોને ખાતાકીય પરીક્ષામાંથી મુક્ત કરાતા પણ વિરોધ નોંધાવ્યો. શિક્ષકો પણ ડીપીઓ બની શકે એ માટે ખાસ સુવિધાઓ કરવાની પણ માંગ કરી. 6 થી 8ના શિક્ષકોને જ્યારથી લાગે છે એ પ્રમાણે લાયકાત મુજબ પહેલા દિવસથી 4200 પગાર ધોરણ મળવું જોઈએ અને બીટ કેનીની પરીક્ષા છે અને ડીપીઓની પરીક્ષા એમને આપવા મળવી જોઈએ. એકતા મંચ જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા શિક્ષકો હાજર છે અને આ મંચ ઉપર આવવા માટે એટલા માટે અમારે બધાને એક થવું પડ્યું કે જ્યારે અમે અમારા મુદ્દાઓ રજૂ કરીએ છીએ અમારા શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘ પણ એમને સરકાર સુધી હજુ સુધી અમારા મુદ્દા પહોંચાડ્યા નથી કે આમ રજૂઆત યોગ્ય રીતે થઈ નથી. તો આ એકતા મંચની રજૂઆત એના માટે જ અહીંયા કરવામાં આવી છે અને અહીંયા અમે ભેગા થયા છે અને ખરેખર અત્યારે જરૂર છે કે એક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ પણ અહીંયા બને અને અમારી રજૂઆતો સરકારશ્રી પાસે પહોંચે. ભારતભરના રાજ્યો જે છે એના કરતાં 6 થી 8ના શિક્ષકોને જે પગાર ધોરણ છે ખૂબ નિમ્ન મળી રહ્યું છે. જે વધારો જે અમારી મેઇન માગણી છે. અમને જે છઠ્ઠું મેટ્રિક્સ છે એ પ્રમાણે અમને 35,400નો પગાર મળવો જોઈએ, જે 4200ના ગ્રેડ પ્રમાણે મળવો જોઈએ. અમારો મેઇન મુદ્દો છે. કેડર 1 અને 2 જેની અંદર અમે બધા BA, BEd, MA, MAd ની લાયકાત ધરાય છે. સાથે સાથે AIT જેમ કે મદદનીશ કેળવણી નિરીક્ષક જેનો હમણાં રાતોરાત રેશિયો 1:3 ની જગ્યાએ 1:1 કરી દીધો. સાથે સાથે પગાર રક્ષણનું પણ જે શરૂઆતમાં આપવાની વાત હતી એ અત્યારે પગાર રક્ષણ વગર ફિક્સ પેની અંદર પણ આવવાની વાત કરી રહ્યા છે. તો અમે જે બધા ઉચ્ચ લાયકાત ધરાઈએ છીએ અને અમારી એ અનુભવ પણ અમે ધરાવીએ છીએ. તો આ પરીક્ષાની અંદર ખુદ પ્રાથમિક શિક્ષકનું જે કેડર છે એ કેડરની અંદર પ્રાથમિક શિક્ષક જ માન્ય ગણવામાં નથી આવતા.